તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। તો ફરીથી તમારો ભાઈ આવી ગયો છે એક નવી બ્લોગ સાથે। તો આપણે લોકો આવ્યા છીએ અરણ્યા વિલા રિસોર્ટમાં, જે જૂનાગઢની અંદર આવેલું છે। અને અમે લોકો અહીંયા એક દિવસ માટે રોકાયા છીએ અરણ્યા વિલા રિસોર્ટની અંદર, જેની ફીસ છે પર પર્સન 1750 રૂપિયા। અને રિસોર્ટ બહુ મસ્ત છે મિત્રો। સ્વિમિંગ પુલ છે, રમતગમતનું મેદાન છે, આગળની સાઈડ તમને દેખાય ગાર્ડન પણ છે। તો મિત્રો અહીંયા બહુ જ મજા આવે એવી છે। તો સ્મિત અને બંને જણા ક્રિકેટ રમી રહ્યા છે, અને ત્યારબાદ અમે જઈશું સાંજના લગભગ 5, સાડા 5, 6 વાગ્યા છે। તો અમારું ટોટલ ફેમિલી સ્વિમિંગ પુલમાં હવે આવી ગયું છે અને સ્વિમિંગ પુલમાં મજા લઈ રહ્યું છે। તો ફ્રેન્ડ, બધા ફેમિલી સ્વિમિંગ પુલમાં મોજ માણી રહ્યું છે અને બહુ મજા કરી રહ્યું છે ફ્રેન્ડ। એકબીજા સાથે મસ્તી પણ કરી રહ્યા છે। તો મિત્રો જોડાઈ રહેજો મારા વ્લોગમાં, આગળ બહુ મજા આવશે। બધા પોતપોતાની રીતે મજા માણી રહ્યા છે। તો મિત્રો આપણે છીએ મેહોણા બાજુના, અને આમાં બહુ મજા આવશે હવે સ્વિમિંગ પુલમાં રમવાની। અને પેલા મને એવું કહેશે કે તું જા આવી જા હેડ, હવે સ્વિમિંગ પુલમાં બહુ મજા આવશે એવું કહેશે। અલ્યા બહુ કૂદમ કૂદ ના કરશો, અલ્યા સતી ના કૂદશો, વાગી જશે લ્યા। તો આમાં મિત્રો એવું છે કે હું છે ને આ વિડીયોની અંદર જે અવાજ નહીં લઈ શકતો, ચમ કે એમાં મ્યુઝિક ચાલુ છે ને સારું કોપીરાઇટ આવશે ને તો ડફાકા થાય। હવે મિત્રો અહીંયાથી આપણે જઈશું તો બગીચામાં, અહીંયા આપણે ક્રિકેટ રમવાની છે હવે। તો હવે આવી ગયા છીએ આપણે ક્રિકેટમાં મેદાનમાં ક્રિકેટ રમવા માટે। તો હવે તમે બધા તૈયાર થઈ જજો જોવા માટે હો, હવે જોરદાર મજા આવશે।
હવે હું જઈ રહ્યો છું એ બાજુમાં જ્યાં આપણી ટીમ રમે છે એ બાજુમાં વ્લોગ બનાવતો તો અહીંયા બીજી બધી ફેમિલી રમે છે એટલે હોય આપણને મજા આવશે નહીં એટલે આપણે હેડો પેલ બાજુ થોડા ઓમથેડા જતા રહીએ એટલે એ બાજુ મજા આવશે થોડા આગા હારા આપણે તો મેદાન બહુ જબરજસ્ત છો ભાઈ ખુલ્લું ગમે એમ ચોક્કાન શિક્ષણો મારો તમતા હવે આવી ગયા છીએ આપણા ફેમિલી જોડે પણ મિત્રો અહીંયા સાઈડમાં બીજું આપણે પેલું વોટર પાર્ક ને એવું હતું એની બાજુમાં બગલો અને હંસ બધો હતો તો મેં કીધું લાવો વૈકણે આપણો એક વિડીયો બનાવી લઈએ એટલે હું હતો ને તે પછી આ બાદ આવી ગયો મોબાઈલ લઈને વ્લોગ બનાવવા માટે હંસનો આ બતક શું બતક બધો બતકોના જોડે હું આપણે બનાવીએ થોડું સારું લાગે યાર જો ને 2 2 4 2 6 8 10 12 ને 13 બતક છે ઓન રાતી છે ને પછી પોજરામ પૂરતી હવે લગભગ ખાઈ પીને આપણે છીએ ને હવે સાયકલની સવારી કરવાની છે એટલે આયરા આવું છે અમારા મોટા ભાઈ છે અરવિંદભાઈ બરાબર એમણે સાયકલની સવારી કરી હવે આવશે ગોલુબેને સાયકલની સવારી કરી ના ચાલુ થઈ ગયો હેતવી બેન એ સાયકલની સવારી કરું છું ત્યારે પછી અંધારું એ તો કટ કરી દઈશું પછી છે ને આપણો વારો આવ્યો તો આપણે સાયકલની સવારી કરી જ લીધી કોઈ બાકી રાખ્યું જ નહીં કાપી નાખજો પછી તો કેમ તો બધો કર્યું તો આપણે શું તાનો ગુનો કર્યો છે આપણે સાયકલની સવારી કરી જ લ્યો ને તાન સાયકલનો ટાયર એમાં જે બહુ જાડો છું અને રાતી અન્ય વિલામાં કેવું છે કે આદિવાસી લોકો આવું છે ત્યાં ડાન્સ કરવા માટે ઈવોની ધૂન ઉપર ઝીંગાલાલા હું એ લોકો જે પબ્લિક આવી હોય બધી એઓના મનોરંજન માટે આવશે એ લોકો આદિવાસી સમાજ
છે કે કોઈ 50-100 રૂપિયા મૂકતું હોય અને આ લોકો એ રીતે કરી અને 50-100ની નોટ લઈ લે. હવે આમાં જો ટાઝન જેવો રહો આવ્યો એ જો નારિયેળ મોઠામાં ફોય છે એ ફોડી હો જોએ મારી આ જોરદાર ખતરનાક સમો આખું નારિયેળમાં જે ઉઠાવી મોઠામાં ફોડી નોંધી 3-4 જણા હશે મારી એમાં 2 જણા ઢોલ વગાડવા વાળા છે. હોન જેવું છે કે રોજી માટે બજારમાં 100-200 રૂપિયા મળે એટલે રાત્રે આ રીતે યુવાની રીતે આવો અને પછી જતા હોય છે. એને દરેક અલગ અલગ રિસોર્ટની અંદર આ લોકો રાત્રે ફરતા હોય છે, યુવાના કરતબ બતાવતા હોય છે. આદિવાસી લોકો છે જે જુનાગઢની અંદર રહેતા હોય એ લોકો. હવે મિત્રો એવું છે કે હવે આ લોકોએ છે ને ગરબા ચાલુ કર્યા છે આપણે ગુજરાતીઓના ગરબા. એટલે હવે આ બધા ગરબા રમવા જશે એવો બધો બૈરો ઉભો થઈ ગયો. જેને રમવા હોય એ રમવું ગરબા. જેને જોડાવવું હોય જોડાઈ જાય. હવે ધીરે ધીરે બધો ઊભો થવા માંડ્યો છે એટલે બધો ગરબામાં જોડાઈ જશે. આપણો તો જેવું છે ગરબાનું નામ પડે એટલે ગુજરાતીઓ કૂદી જ પડે. ગરબામાં તો આપણે ગુજરાતીઓનો નંબર જ આવે છે. ગરબા ચાલુ થયા નહીં તો ગુજરાતીઓ કૂદી પડ્યા નહીં. હવે બાકીદાર ટાઈમ ચાલુ કરી દીધી હો. ત્યાર પછી મિત્રો આદિવાસી શો પૂરો થયા પછી અમે લોકો જઈને સૂઈ ગયા અને સવારે વહેલા ઉઠીને
નાસ્તો જે હતો રિસોર્ટની અંદર, આ રિસોર્ટની જે ભોજનાલય છે ત્યાં રસોડું, ત્યાંનો આ સીન છે. અને હવે ધીરે ધીરે બધા આવી રહ્યા છે નાસ્તો કરવા માટે. તો આ રિસોર્ટનું જે મેન રસોડું કહેવાય એ જગ્યા છે. અને અમે નાસ્તો કર્યા પછી હવે પોતપોતાની બેગો લઈ અને અમે લોકો તૈયાર થઈ ગયા છીએ નીકળવા માટે અહીંયાથી. તો હવે અમે અહીંયાથી નીકળી અને જવાના છીએ જુનાગઢ. તો અમારી જે બેગો હતી એ બધી ટ્રોલીમાં લાવી રહ્યા છે પેલા ભાઈ. તો અલવિદા અરણ્ય વિલા રિસોર્ટ. ફરી મુલાકાત કરીશું અરણ્ય વિલા રિસોર્ટની. જે આના ઉપર રસ્તામાં કઈ રીતે રોપર છે એના ઉપર જાય. આ છે મિત્રો અરણ્ય વિલા. અને ત્યાં આપણી ગાડી પાર્કિંગમાંથી આવી ગઈ છે. તો મિત્રો આપણા જે બેગો અને મોટા મોટા જે ઠેલા છે એ બધા હવે ગાડીમાં આપણે મૂકી દઈશું. પાછળ જા ને એને બતાય ને. ત્યારબાદ મિત્રો આ આપણા ડ્રાઈવર છે વિક્રમભાઈ ડ્રાઈવર. તો એ ઉપર ચડી ગયા છે ગાડીની. ત્યાં આપણી બેગો અને એ બધું બાંધવું પડશે. વારા પરથી બધા પોતપોતાની બેગો ઉપર આપી રહ્યા છે. આ ભાઈ છે. આ તો નિહાળી ચાલવાની હોય. આ તો ત્યારબાદ એક એક કરીને બધા આવી રહ્યા છે. ગાડી બહાર કાઢી છે. ગાડી અરણ્ય વિલા રિસોર્ટની બહાર નીકાળી અને ત્યાંથી બધા વાળા પરથી આવી રહ્યા છે. હવે બધા ગાડીમાં બેસી ગઈશું. ત્યાં ફેમિલી મેમ્બરો અમુક ફોટા લઈ રહ્યા છે. તો ચલો આવો. હાય બાય. નેક્સ્ટ 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 હાય. તો મિત્રો હવે મળીશું આપણે સીધા જુનાગઢ. જુનાગઢની અંદર આપણે જવાના છે જુનાગઢ તળેટી. તો અહીંયાથી હવે નીકળીએ મિત્રો. આવતા નવા